ખડકેશ્વર ગામે પાણીની ટાંકી ધ્વસ્ત થઈ ગઈ છે। દૂધ ડેરી વિસ્તારના નિર્માણાધીન પાણીની ટાંકી ધ્વસ્ત થઈ છે। 11 લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતા પાણીની ટાંકીમાં 7 લાખ લીટર પાણી ભરી ચેક કરાઈ રહ્યું હતું। અચાનક પાણીની ટાંકી ધ્વસ્ત થઈ ગઈ। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પાણીની ટાંકી ધ્વસ્ત થતા વહીવટીતંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। જેની કેપેસિટી 11 લાખ છે તે કેપેસિટીથી 50%થી સહેજ ઉપર પાણી ભરાય છે ત્યાં તો પાણીની ટાંકી હતી ન હતી થઈ ગઈ। કેટલો ભ્રષ્ટાચાર, કેટલા મોટા પ્રમાણમાં ગાપચી થઈ છે અહીંયા આગળ એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે મજબૂતાઈની જરૂર હતી, જે પાણીની ટાંકીની ક્ષમતા 11 લાખ લીટર હતી તે 7 લાખ લીટરમાં જ ઢળી પડે છે। હજી તો ઉદ્ઘાટન પણ નથી થયું। ઉદ્ઘાટન પહેલાનું આ ચેકિંગ હતું અને તે પહેલા જે ભ્રષ્ટાચાર છે સુરતની અંદર તે જોવા મળી રહ્યો છે કે એક પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી, રંગરોકાન કરવામાં આવ્યું અને તેની આ પરિસ્થિતિ જોવા મળી રહી છે। સુરત પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનું નિવેદન। ભાજપ સૌનો સાથ, સૌના વિકાસની વાતો કરે છે, બ્રિજ તૂટી રહ્યા છે, ટાંકી તૂટી રહી છે, રસ્તાઓ પણ ખરાબ થઈ ગયા છે। ભ્રષ્ટાચારી, અહંકારી વહીવટના લીધે આમ થઈ રહ્યું છે। સુરત શહેરને પ્રજાની સ્થિતિ ખૂબ જ ગંભીર અને કથળી છે। પ્રજાના અવાજને વાચા આપવા માટે કોંગ્રેસે જન આક્રોશનું આયોજન કર્યું છે। જે પ્રકારે આપે જોયું કે ભારતીય જનતા પાર્ટી વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરી, પ્રજાના કરોડોના રૂપિયા એ ખતમ કરી રહી છે, ત્યારે તમે જોઈ રહ્યા કે બ્રિજ તૂટી રહ્યા છે, ટાંકી તૂટી રહી છે, રસ્તાઓ ખરાબ થઈ ગયા છે, ત્યારે એમના ખરાબ વહીવટ, ભ્રષ્ટાચારી, અહંકારી વહીવટને લીધે પ્રજા હેરાન થઈ।